થાય ખુલ્લું થાય, મન ખુલ્લું થાય અતો અંદર બેહે. આ ભજન બેહારવાનું સાધન છે. ભજન બેહારવાનું સાધન છે. સજ્જનો હવે જ્યાર સુધી હોભળો ત્યાર સુધી મોય થોડું બેહારજો. આ તો જેને બેહાર્યો એને ભજન કર્યો. નાચવું, ભજન ગાવું, આ તે સંગીત, આ બધું ત્યાં જવાનો રસ્તો છે. તમારું મન કેન્દ્રિત કરીને એ રસ્તા પર લઈ જવાનું સાધન છે. ભક્તિ વસ્તુ જુદી છે. ભક્તિ ઉતારવાનું સાધન છે, મેળવવાનું સાધન છે. બાપ એક ભાઈ મન કે બાપજી, મેં કીધું મન કે તમે એમ કહો છો કે મુખ પવિત્ર થાય, કદાચ સભામાં બેઠેલા તમામ ભાઈઓ બહેનો એકત્રિત થઈ અને પ્રભુના નામનો જય જયકાર કરે તો આ બધું પાપ ભેળું થઈને ચો જાય ને ચો જવાનો રસ્તો છે. આ તો થોડું ખુલ્લું છે, તે કદી બારે બાર જાય. કદાચ દરબારના ઘરમોરોમાં બીનો પાટ લઈને બેઠા હોય અને ઘર વાસી દી તો પસચવા જાય. મેં કીધું તમારો વાત સાચી છે, પ્રશ્ન ખોટો નથી. મારી બહેનો ઓગળજો બાપ. સભામાં બેઠેલા તમામ ભાઈઓ બહેનો એકત્રિત થઈ પવિત્ર જગ્યાની ભૂમિમાં બેઠા છો બાપ. તમે ભજનમાં બેઠા છો. તમારા ગામમાં મુસલમાનોનો ઘર છે, અમારા ગામમાં છે, પણ તમે જોજો જ્યારે એમની સભા બેઠી હોય ને ત્યાર સુધી એક જ અવાજમાં એમનો મોલસાબ કદાચ એક શબ્દ બોલો ને તો શેલ્યો માણસ બેઠો હોય ત્યાર સુધી સાંભળે. ટોકડી પડે તો અવાજ આવે, આ જે બોલે એ પાછળ વાળો બોલે. આપણે દાડા દાડા નેચા જતા રહ્યા બાપ ધરમથી. આપણી દશા એમાં આવી, આપણી ખંજરી ના વાગે. હા, આપણો કોયડા જ પડે. આ ભાઈને કીધું ને કે આપણો કોયડા પેલા કોયડા લાગવા જોઈએ. આપણે કોયડા લાગ્યા નહીં એટલા આ દશા આવી. એક ફેરો લાગવા દો અને આ તો લગાડ્યા એને ભજન કર્યો. હા, જેને લગાડ્યા જીવનમાં અમને ભજન કર્યો છે બાપ. સભામાં બેઠેલા તમામ ભાઈઓ બહેનો એકત્રિત થઈ અને પ્રભુના નામનો જય જયકાર કરતા હોય. સૌ કોઈ ભજન બોલતું હોય, કોઈ હરિભજનમાં જે બોલતું હોય. અને આપણે બાજુ બેઠા છે પરમાત્મા એ આપણને એક જીભ આલી છે હો. અને કદાચ આપણા મુખથી ન જે બોલાય હવ કોઈ બોલતું હોય મારી બેને આપણે બાજુ બેઠા હોય કદાચ આપણું મુખ ના ખુલે તો મોની લેવાનું કે બધાનું પાપ આપણે લઈ ગયા. સંતનો ખાલી ઈશારો હોય બાપ. સદગુરુ મહારાજની જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. આજની પવિત્ર ભૂમિએ મેટા ગામની અંદર દરબાર સમાજમાં એક તમને આવો જે વિચાર આવ્યો ને, ખાલી વિચાર, અને તમે જે ભજન કરાયો ને બાપ હો, અને ઓમો તમારી પવિત્ર લક્ષ્મી વાપરી છે. જેને જેને આ શુભ કાર્યમાં હાથ લંબાવી આ ધર્મ કાર્ય કર્યું એ તમામ નહીં કરો તાળીઓના ગગડાટથી વધાવો. નકવડીથી દરબારો ભજન કરતા હશે સાચું. એટલે કે અમે તો દરબાર અમે ભગત થઈ જઈએ પણ કે અમારા હલાડો પે. અમે કીધું તમે ખોટું મત લગાડજો, આ તો અમારી બાજુની વાત છે કે અમે ભગત થઈ જઈએ પછી કદાચ અમારું ઊભું થવું પડે અને જય ગુરુ મહારાજ કરવા પડે, કોકના નમવું પડે એટલે અમે દરબારો ભગત થતા હશો. સજ્જનો નાત જાત નથી હરિના દેશમાં કન ભજન મળે હો. પૂર્વ જન્મના પુણ્યથી મળ્યો મનુષ્ય અવતાર. એ હેત કરીને જેને હરિ ન ભજ્યા બાપ એને લાખો વાર ધિક્કાર. જેના જીવનમાં કંઈક જમા હોય, વડવાનું કંઈક જમા હોય, હા કંઈક જમા કરાયું હોય બાપ, પેઢીના પુનરતમાં રોટલો જમા કરાયો હોય, પુનરત જમા કરાયું હોય, કોઈ સંતનો આશીર્વાદ જમા કરાયો હોય, એવા માણસો આ ભજનનો વિચાર કરી કે દરેકના મનમાં વિચાર ન આવે. કારણ દરેકનું જમા નથી બાપ હો. મહેતાની બેંકમાં ઘણા પૈસા પડ્યા, તિજોરીઓ આખી ભરેલી, એટીએમ આખું ભરેલું હોય બાપ, પણ કદાચ એમાં તમારું ખાતું ના હોય, હા ચોયથી આયા ન હોય અને ખાલી ચોપડીની એટીએમ લઈ જઈને કદી બેંકમાં ગમે જેટલું એટીએમ મોય ગાલો ને બહાર કાઢો, મોય ગલે બહાર કાઢો. આખા દાડામાં કદી એટીએમ નો દરવાજો તૂટી જાય પણ મોયથી કોઈ આવે
તમારું જમા નથી હો. આ તો જેને જમા કરાય એને ભજન કરાય હો. ભજન મેળવવાનું સાધન છે બાપ. ભોય હુવારું પૂછે મારું તનની પારું ખાડ અને તોય કે નામો ન તો કરું નાલમ નાલ પસ બાજી ન રાખવું હો. પણ એટલી જેને કષ્ટી વેઠી હોય હો. અમુક સમય અને અમુક દુઃખ સમય કરતો ઘરમાં પરિવારમાં વધારે દુઃખ આવે તો મોની લેજો કે પેઢીનું પુનરાવર્ત ઘટ્યું છે. અને કદાચ તમે ગમે જેટલું ખોટું કાર્ય કરતા હોય, હા, તમે ગમે જેટલું સારું વસાયું હોય, તમે સુખ સાહેબી ભોગવતા હોય અને કદાચ તમે સવાર ઉઠીને ખોટું એ કાર્ય કરતા હોય સાહેબ, પણ તમને તડકો સોહલો ન દેખાય તો માની લેજો કે હજી વડવાઓનું કોક જમા પડ્યું છે. અને જ્યાર સુધી એ જમશે ત્યાર સુધી બરાબર, અને જ્યાર સુધી ખૂટી જા એટલે પછી પાપ ભરાહા ભરાહા ન લોભિયાનું ધન સત માર્ગે ન જાય. ઠગ ઠગૈયા કોઈ ચોર લીટી જોય. તમામ અવતારોમાં એક અવતાર ભગવાને મનુષ્યનો આલ્યો. આ લખ 84 માં જે તમામ અવતારો છે અને એમાંથી તમારું કર્મનું બંધન કરી, કર્મનો સરવાળો કરી અને સજ્જનો યાદ રાખજો, પરમાત્મા એક દિન તમને મનુષ્યનો અવતાર આપ્યો. માના ગર્ભાશમાં જે દિન તમે જન્મ લઈને બહાર આવ્યા એટલે ભક્તિ કબૂલી હો. હે પ્રભુ, આ જીવના બંધનમાંથી મને એક વાર મુક્ત કરી દે, હું તારું ભજન કરીશ. અને પસવાય આયા એટલે એ વખત તો તમે બોલતા નતા, તમને બોલતા શીખવાડ્યા. 2-3 થાપો મારીને પછી તમે નતા રોયા તે તમને રોવરાયા. એટલે કે જાત જો સારું કર્મ કરીએ તો બરાબર, નકર પછી રોવાનું જ છે. અને તમને રોતો શીખવાડ્યા, બોલતો શીખવાડ્યા. એ સારું બોલતો શીખવાડ્યા, ખોટું નહીં. તમને વહીથી બાઇક લઈને ઉભા તો થોડા આગળ જો અને કદાચ કોકનું બાઇક અડી જાય અને પછી તમે જે સુનાવવાની વાત કરો એ જુઓ. પેલો 1 બોલો તો તમે 10 બોલો, પેલો 10 બોલો તમે 100 બોલો. એની તો જો નિહાળે જ નહીં. એ તો જો મોબાઈલમાં નહીં આવતું, જો વેદ પુરાણ શાસ્ત્રમાં ગાળો બોલવાનો છે ઉલ્લેખ જ નહીં, જો ટીવીમાં નહીં આવતું, જો મોબાઈલમાં નહીં આવતું, તો એ રીતે આવડે છે. એનું કોઈ નિહાળ, એની જો હાઈસ્કૂલ એને કોઈ શીખવાડતું તો જબરજસ્ત આવડે છે. હોય 3 કલાક બેહી રહ્યો મોઢામાંથી એક ફેરો જીભ પરમાત્મા આવેલી તો તમે એક ફેરો જ્યાં નહીં બોલી ગયો. જે નથી બોલવાનો એ આપણે બોલીએ કે છે, કારણ આપણે જમા નથી બાપ. સંસારમાં આયા 2 વર્ષના થયા, તમે કોકના દીકરા બનીને આયા બાપ. તમને ઓગળી પડકીને હેરતા ચલાયા, તમને બોલાયા બીજે, તમને ઓગળી પકડીને ચલાયા બીજે. 5 વર્ષના ત્યાં નિશાળે જ્યાં વિદ્યાર્થી બન્યા. હવે ખબરજો કરવાનું હતું શું તમે કર્યું શું? હા, જીવનમાં માણસ બનવાની જરૂર હતી બાપ. તમે નિશાળમાં જ્યાં વિદ્યાર્થી બન્યા, એથી થોડા મોટા ત્યાં ભણી ગણીને હોશિયાર ત્યાં, સારી ડિગ્રી સાહેબ પ્રાપ્ત કરી, કોઈ મામલતદાર બન્યા, કોઈ ટીડીઓ બન્યા, કોઈ પોલીસ વાળા બન્યા, કોઈ ડીએસપી બન્યા, હા, કોઈ તલાટી બન્યા, કોઈ ડ્રાઈવર બન્યા, કોઈ કંડક્ટર બન્યા, કોઈ વડાપ્રધાન બન્યા, દેશના કોઈ મુખ્યમંત્રી બન્યા. અને આમ કરતો કરતો તમે સંસારમાં જોડાયા, તમારો લગ્ન થયો અને તમે કોકના પિતા બન્યા હો. આખા પિતા બની ગયા પણ માણસ ના બન્યા. બનવાનું હતું માણસ ને કોઈના પિતા બન્યા ને કોકના કાકા બન્યા, પછી તમે લગ્ન કર્યા ને કોકના પિતા બન્યા, કોઈના હાડુ બન્યા ને કોઈના બનેવી બન્યા. અને એમ કરતો કરતો તમારી ઉંમર થઈ જઈને ડોલીએ તમે પડ્યા બહાર. અને બરાબર સુખની વેળા આવી ને બાપુ, છોકરા પરણાયા, હા તે મજા કરીને ઘરમાં બહુ સારી આવી, 2 છોકરા પરણાયા, સોડિયો હોવાના ઠેકોણા જઈ અને બરાબર મારી બેને હવે ખાસ સાંભળજો. અને પછી જ્યારે તમારા આનંદ કરવાનો ટાઈમ આવ્યો એટલે છોકરો શું કે બાપા સાંભળજો, એટલે બાપા કહીશું તમે રાતે ક્ષેત્રમાં ઢાળિયા હુરવાનું ચાલુ કરો. ગાયો આવે એટલે બાપાએ જેડીઓ હાથમાં લીધો ને ઢાળિયા હુરવાનું ચાલુ કર્યું.
એક દાડો, 2 દાડા, 4 દાડા શિયાળો આવ્યો અને બાપો ડાળિયા ફૂર્યા હતા ને એક દાડો ગોટો ચડ્યો. એક દાડો બાર લઈ ગયા, એક દાડો ફેર લાયા, 4 દાડા હમાતા ફેર ડાળિયા હુવાર્યા અને ત્રીજી વાર ગોટો ચડ્યો અને પવન આવ્યો અને એક ગોટો ચડ્યો, બીજો ગોટો એવો ચડ્યો તો એકી ગોટો કાકો આયા હતા એવા ને એવા જતા રહ્યા. ઘેર લાયા, મહેમાન બોલાયા અને સિદ્ધપુર લઈ ગયા, ઇલેક્ટ્રિકમાં બાળી કૂટ્યા. હવે તો તમને બાળવાય કોઈ રાજી નહીં, જાગજો. સિદ્ધપુર એમ નહીં તમને બાળી કૂટ્યા, ઘેર લાયા, ફોટો અગરબત્તીઓ કરી, એટલે આ અગરબત્તીઓ પહેલી કરી નાખવાની હતી બાપ. સિદ્ધપુર લઈ જાય હરામણો કર્યો, 12 મહિને હરાજનો શોન, હારી શીરનો સીન, એટલે આ શીર પહેલા પાવાની હતી તો ચીડી ના નાખો તો ચાલે, પહેલા હારો લુગડો એમને પહેરાઈ દેજો બાપ. તો પછી સિદ્ધપુરજી કપડો નહીં નાખો તો અલ્યા ડાળીઓ મરી ગયા હોય તો પછી એનો કોડ નોસીને શું કરવો એ થાય. શ્રાવણ મહિનાના 30 દિવસ તમે અભળજો, પવિત્ર મહિનો. 12 મહિનામાં 30 દિવસ શ્રાવણ મહિનાના અને 30 દિવસ તમે મંદિરે જઈને વધો નહીં. અને 30 દિવસમાં ભોળાનાથના તમે બીલીપત્ર ચડાયો, 1 લીટર દૂધ ચડાયું તો મહિનાનું 30 લીટર પીવા. 1 ફૂલહાર ચડાયો તો મહિનાના 30 ફૂલહાર ત્યાં, પણ એમાંથી 1 દિવસ કાલ્યો, વધાર નહીં. મારી બેને હોભળ્યો, 1 દિવસ 30 દિવસમાંથી 1 દિવસ એ ફૂલહાર ને એ બીલીપત્ર ને 1 લીટર દૂધ લઈને ઘેર આયા અને ગયડો મા બાપને દૂધથી હારી શીર કરીને પાઈ દો. સાચા પ્રેમ અને દાતી મારી બેનો તમારા સાસુ સસરાને 2 હાથ જોડીને જેમ શિવલિંગ પલાડો છો ને એમ એમના ચરણ 1 ફેરો પલાળી જોજો. પેલો દૂધ ચડાવો એ હારી ખીર કઈને 1 ફેરો એમને પાઈ દેજો બાપ. એમનો ફૂલહાર આખો ચડાવો, પેલો પુષ્પ ખાલી 1 ચરણમાં મૂકી દેજો અને પછી કદાચ તમારા મા બાપનું માથે તમારા માથા હાથ મૂકી દે અને પછી એમ કે છે દીકરા સદાય માત્ર તારું કલ્યાણ વધ્યો, તો માની લેજો કે ભોળાનાથ જાતે જાત તમને આશીર્વાદ આલ્યો. આમ તાળીઓ પાડો મને એમ લાગે તો માની લેજો કે પરમાત્માએ પોતે તમને જાતે જાત આશીર્વાદ આલ્યો. તો સજ્જનો યાદ રાખજો, કોઈ પણ ધર્મની શરૂઆત કરતા પહેલા, કોઈથી અંબાજી હેડતા પહેલા, કોઈ પણ ભક્તિમાં શરૂઆત કરતા પહેલા, મંદિરમાં જતા પહેલા, જાત્રાએ જતા પહેલા યાદ રાખજો ઘર મંદિર છે, મા બાપ ભગવાન છે. ખાલી કોક નહીં હરી મત કરજો, ઘેરે હેરવજો. ઘર મંદિર છે અને મા બાપ તમારો ભગવાન છે અને તમે એમના પૂજારી છો. શાસ્ત્ર એમ કહે છે, સનાતન ધર્મ એમ કહે છે કે આ જગતમાં પરમાત્મા દરેકને ના મળી શકે, એટલા માટે એક મા બાપનું સ્વરૂપ બનાવ્યો. મા બાપનું બાપ, મા બાપનું સ્વરૂપ પરમાત્માએ બનાવ્યું, દરેકને ના મળી શકે એટલા માટે. અને એથી આગળ સંતો એમ કહે છે કે સનાતન ધર્મની રક્ષા કરવા માટે બાપ, જગતમાં સનાતન ધર્મની રક્ષા કરવા માટે અને જ્ઞાનની પ્રસાદી સોંપવા માંડ, તમારી ઓળખ કરવા માટે પરમાત્માએ ગુરુનું સ્વરૂપ બનાવ્યું. 18 વેદ શાસ્ત્ર પુરાણ તમારા માથે ગમે જેટલું જ્ઞાન હોય પણ એનો તમારા માથે ગુરુ ના હોય તો એ જ્ઞાન અધૂરું છે. ભગવાન શ્રી રામ પોતાના માનક વખતથી જન્મ લીધો એટલે ભગવાનને ગુરુ કરાવવા પડ્યા. ભગવાન જુદો હતો ને રામ જુદાય, અને જોઈએ ભગવાન હોત તો ગુરુ કરાવવા પડો, એમને ભગવાન શ્રી કૃષ્ણને ગુરુ કરાવવા પડ્યા બાપ. કારણ પોતાની માના કુખથી જન્મ્યા હતા એટલે એમને ગુરુ કરાવવા પડ્યા. અને શેરની એની ઉપર હમણાં મહેસાણાની અંદર મોઢેરાના સૂર્ય મંદિરમાં સનાતનના ઋષિ સનાતન ધર્મના એક મહાપુરુષ એવું બોલ્યો કે 21મી સદીની અંદર પરમાત્મા દરેકને ના મળી શકે, એટલા માટે પરમાત્મા એક ડોક્ટરનું સ્વરૂપ બનાવ્યું. આ લખી રાખજો. શેલની એણી ઉપર જ્યારે તમે હોસ્પિટલમાં દાખલ હોય, તમારા શેલના શ્વાસ ખેંચાતા હોય ને સતત ડોક્ટર કોઈ દાડો એમ ન કે આ દર્દી મરી જાય, ઘેર લઈ જાઓ. ડોક્ટર સાહેબ તમને વિનંતી કરશે કે મારો દર્દી મારા દવાખાનામાં આ કાર્ય કરે એ વાત મને મંજૂર નથી. મારાથી થતા હશે એટલા તમામ પ્રયત્નો કરીશ, અને છતાં કદાચ એમાં કંઈ કામ ન લાગે